સોમનાથમાં મોટી ચોરીનો પર્દાફાશ, ઔદ્યોગિક એકમમાં ત્રાટકેલા 7 શખ્સોની ધરપકડ, માસ્ટર માઇન્ડ ભંગારનો વેપારી નીકળ્યો। દમણના કચીગામ પોલીસ મથકની ટીમે ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક બંધ ફેક્ટરીમાં ચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે। ગત તારીખ 19 અને 20મી ફેબ્રુઆરી 2026ની મધ્યરાત્રિએ આશરે 2 વાગ્યાની આસપાસ પોલીસ ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સોમનાથ અગ્રવાલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી અને લાંબા સમયથી બંધ પડેલી એમ્પ્લાસ પોલિમર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પરિસરમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે। આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અંધારામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 7 જેટલા શખ્સો પાના, ચપ્પુ અને અન્ય સાધનોની મદદથી મશીનરીના કિંમતી સ્પેર પાર્ટ્સ ચોરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી જ દાનિશ મોહમ્મદ યાકૂબ ઉંમર વર્ષ 21, સુભાષ કમલેશ નિષાદ ઉંમર વર્ષ 19, પ્રિન્સ હરકેશ ગીરી ઉંમર વર્ષ 18 અને બરકુ નિબર્ગ લોહાર ઉંમર વર્ષ 25 એમ 4 આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 શખ્સો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। ત્યારબાદ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી હતી અને 23 ફેબ્રુઆરી 2026ના રોજ અબ્દુલ સલીમ મનિહાર ઉંમર વર્ષ 28, મોહમ્મદ તસીમ નસીમ અહેમદ ઉંમર વર્ષ 35 અને રાજકુમાર ફોટોલાલ મૌર્યા ઉંમર વર્ષ 23 નામના બાકીના 3 આરોપીઓને પણ ઝડપી લીધા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ ભંગારનો વેપારી રાજકુમાર ફોટોલાલ મૌર્યા હતો, જેણે આ ગુનાને અંજામ આપવા માટે પોતાના મૂળ ગામના અને ઓળખીતા સાગરીતોને બોલાવ્યા હતા। નોંધનીય છે કે મુખ્ય આરોપી રાજકુમાર અગાઉ પણ કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કચીગામ પોલીસ મથકે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ ગુનામાં વપરાયેલું હોન્ડા એક્ટિવા નંબર GJ15EN7698 પણ ઘટના સ્થળેથી જપ્ત કર્યું છે। દમણ પોલીસે આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી પાડી, નાની દમણ વાઇન શોપ ચોરીનો ભેદ ઉકેલાયો। નાની દમણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 7મી ફેબ્રુઆરી 2026ના રોજ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં દમણ પોલીસને મોટી સફળતા મળી છે। દમણના DYSP અને SPના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ તપાસ ટીમે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના 3 આરોપીઓની મહારાષ્ટ્રના નાસિકથી ધરપકડ કરી છે। 7 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ આશરે 3 થી 3:30 વાગ્યાના અરસામાં નાની દમણના 3 બત્તી વિસ્તારમાં આવેલી સાગર વાઇન શોપમાં અજાણ્યા શખ્સોએ શટરના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી આશરે 35,000 રૂપિયા રોકડા તથા દારૂની 2 બોટલોની ચોરી કરી હતી। આ ઘટના અંગે નાની દમણ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ટેકનિકલ ટીમના પ્રયાસોથી જાણવા મળ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેઓ ભારતભરના વિવિધ રાજ્યો જેવા કે ગોવા, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી ચોરીના બનાવોને અંજામ આપી ચૂક્યા છે। બાતમીના આધારે દમણ પોલીસે મહારાષ્ટ્રની નાસિક પોલીસની મદદથી 3 આરોપીઓને નાસિકમાંથી ઝડપી લીધા હતા, જ્યારે તેઓ અન્ય એક ગુનાને અંજામ આપવા માટે રેકી કરી રહ્યા હતા। પકડાયેલા આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી 46 વર્ષીય રાશિદ મુશીદ, 40 વર્ષીય ઇરશાદ હસમત અને 32 વર્ષીય વાહિદ બશીર તરીકે થઈ છે। આ 3 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે, પરંતુ તેઓ જે તે વિસ્તારોમાં જઈને રાત્રિ દરમિયાન રેકી કરી સરળતાથી તૂટી શકે તેવા 2 થી 3 શટરને ટાર્ગેટ કરતા હતા અને રોકડ કે કિંમતી સામાન્ય ચોરીને તાત્કાલિક તે વિસ્તાર છોડી દેતા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે અને મુખ્ય આરોપી રાશિદ મુશીદ સામે ઉત્તર પ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અન્ય આરોપી ઇરશાદ સામે પણ ઉત્તર પ્રદેશમાં અગાઉ એક ગુનો નોંધાઈ ચૂક્યો છે। આરોપીઓની સમયસર ધરપકડ થવાથી દમણની ચોરીનો ભેદ તો ઉકેલાયો છે, સાથે સાથે નાસિકમાં થવા જઈ રહેલી અન્ય એક સંભવિત ચોરીને પણ અટકાવી દેવામાં આવી છે। પોલીસે પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જે અન્ય રાજ્યોમાં આ આરોપીઓ વોન્ટેડ છે તે રાજ્યોની પોલીસને પણ આ અંગેની સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે। વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે। એ ભારતના ઘણા બધા રાજ્યોમાં એમણે આગળ આ પ્રમાણેની મોડસ ઓપરેન્ડીથી
એમણે ચોરીને અંજામ આપ્યો હતો, જે રીતે ગોવા છે, યુપી છે, ગુજરાત છે, રાજસ્થાન છે અને અત્યારે પણ એ ગોવા છે કે યુપી છે એવા કેસોની અંદર હજુ પણ એમની ગિરફ્તારી બાકી છે. આજે અમારે અહીં રિમાન્ડ પૂરા થાય છે. આજે અમે એને કોર્ટમાં રજૂ કરીશું અને ઓલરેડી અમે અન્ય રાજ્યોમાં પણ જ્યાં એમની ધરપકડ થવાની બાકી છે અને જેમાં એ લોકોનું સામેલ છે એ જગ્યા પર એમને જાણકારી આપી દેવામાં આવી છે અને આગળ એ ટીમ મૂવ પણ કરી રહી છે. લગભગ અત્યારે જે અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે મળી છે અમને, એ પ્રમાણે જે ટોટલ 3 આરોપી છે, જેમાંથી એક આરોપી ઉપર કરીબ લગભગ 14 જેટલા ગુનાઓ એના ઉપર રજીસ્ટર્ડ છે. આરોપીના નામ છે એક રાશિદ કરીને છે અને બીજો ઇરશાદ અને ત્રીજો છે વાહિદ કરીને. મૂળ યુપીના છે, પરંતુ એમની મોડસ ઓપરેન્ડી જ આ છે કે એ લોકો રાત્રિ દરમિયાન કે 1-2 દિવસ સ્ટે કરીને જે તે વિસ્તારની અંદર જ્યાં ચોરીને અંજામ આપવાનો હોય છે એ જગ્યા પર પહોંચે છે, રેકી કરે છે, ત્યાં કરાવડાવે છે અને ત્યારબાદ એ લોકોની મોડસ ઓપરેન્ડી પ્રમાણે એ લોકો 2 થી 3 સેટર છે ઇઝીલી એ લોકો ટાર્ગેટ કરી શકતા હોય એને ફટાફટ એ ટાર્ગેટ કરીને જે કંઈ પણ એ લોકોને કેશ અમાઉન્ટ કે વેલ્યુએબલ વસ્તુ દુકાનમાંથી મળે છે એ લઈને એ લોકો તાત્કાલિક એરિયાને છોડી દે છે. એમને લાસ્ટ જે અમે ટ્રેસ કર્યા નાસિકની અંદર, જ્યાં નાસિક પોલીસના મદદથી અમે દમણ પોલીસે એમને ધરપકડ કરી છે અને એમને કોર્ટમાં રજૂ કર્યા છે. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં 10,895 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. તિલક અને ગુલાબ આપી કરાયું સ્વાગત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વિના મુક્ત મને પરીક્ષા આપી પોતાનું ભાવિ આંકશે. આજે પ્રથમ દિવસે ધોરણ 10માં ભાષાનું, ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સનું અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાઈ રહ્યું છે. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં કુલ 10,895 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, જેના માટે તંત્ર દ્વારા કુલ 11 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. આંકડાકીય વિગતો જોઈએ તો દમણના 5 સેન્ટર પર 3,516, દાદરાનગર હવેલીના 4 સેન્ટરો પર 6,200 અને દીવના 2 સેન્ટર પર 1,179 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં વ્યવસ્થાપન માટે કુલ 31 સુપ્રિન્ટેન્ડન્ટ અને 527 નિરીક્ષકો ફરજ બજાવશે. આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રોની બિલ્ડિંગને સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરેક સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાના આ પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમનો તણાવ દૂર કરવા માટે પ્રત્યેક સેન્ટર પર 2 અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિસરમાં પ્રવેશના જ શિક્ષકો અને અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપી અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવીને અત્યંત ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તમામ વિદ્યાર્થીઓને તેમની ઝળહળતી સફળતા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વાપી આંબેડકર નગરના રહીશોનો પ્રાથમિક સુવિધાઓના અભાવે મહાનગરપાલિકા કચેરીએ હલ્લાબોલ. વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે ગુરુવારે ભડકમુરા વિસ્તારમાં આવેલા આંબેડકર નગરના ઝૂંપડપટ્ટીવાસીઓએ પાયાની સુવિધાઓની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે પહોંચેલા સેંકડો સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને પ્રશાસન વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી અને તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ અને સ્થાનિક સામાજિક કાર્યકરોના નેતૃત્વમાં યોજાયેલા આ આંદોલનમાં લોકોનો આક્રોશ સાફ જોવા મળી રહ્યો હતો કે સરકારની યોજનાઓ માત્ર કાગળ પૂરતી જ સીમિત રહી ગઈ છે અને જમીની હકીકત કંઈક અલગ જ છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનોના જણાવ્યા અનુસાર આંબેડકર નગરમાં છેલ્લા 40 થી 50 વર્ષથી 300 થી 500 જેટલા મજૂર વર્ગના પરિવારો વસવાટ કરે છે. આ શ્રમિકોએ વાપી શહેર અને જીઆઈડીસીના વિકાસમાં પોતાનો પરસેવો વહાવ્યો છે. તેમ છતાં આજે પણ તેઓ શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્તા, ગટર વ્યવસ્થા અને પાકા મકાન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે 8 મહિના અગાઉ પણ ઉચ્ચ અધિકારીઓ અને પ્રશાસન સાથેની બેઠકમાં
શૌચાલય અને અન્ય સુવિધાઓ આપવાનો વાયદો કરાયો હતો, જે આજ દિન સુધી પાડવામાં આવ્યો નથી. શ્રમિક વર્ગના ટેક્સના પૈસાથી હાઈફાઈ સોસાયટીઓમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, પરંતુ ગરીબોને તેમના મૂળભૂત માનવ અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. બંધારણના અનુચ્છેદ 14 અને 21 મુજબ મળેલા સમાનતા અને જીવવાના અધિકારની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે યોજાયેલા આ આંદોલનમાં સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે શૌચાલય અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી પાકા મકાનો આપવામાં નહીં આવે તો આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે. પ્રદર્શનકારીઓએ કમિશનરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે ન્યાય આપવાની માંગ કરી છે. હવે જોવું એ રહ્યું કે તંત્ર આ ગરીબ પરિવારોની વેદના સાંભળીને નક્કર પગલાં ભરે છે કે પછી તેમની માંગણીઓ ફરી એકવાર સરકારી ફાઇલોમાં જ દબાઈ જશે. हमने बार बार एक साल से बार इनको महानगर पालिका को, डिस्ट्रिक्ट मजिस्ट्रेट को, सबको निवेदन दिया है कि भाई इन लोगों को मूलभूत अधिकार दे, लेकिन हाँ बोल के ये लोग मुकर जा रहे हैं. और संवैधानिक अधिकार है, मूलभूत अधिकार है, संविधान ने बोला है कि हम इनको अधिकार देना है, हर एक नागरिक को अधिकार देना है, हर एक नागरिक को शौचालय देना, पानी देना है. लेकिन ये शर्म की बात है, गुजरात में जो प्रधानमंत्री बोल रहे हैं हर घर शौचालय, लेकिन गुजरात के ही अंदर गुजरात की माता बहनें खुले में शौचालय को जा रही है. ये मोदी सरकार के लिए बड़ी शर्म की बात है. और हम आज मोदी शासन को और इधर हमारे गुजरात के प्रशासन को कह रहे हैं कि भाई इनको शौचालय आप दे दो, खाली झूठे वादे, खाली जुमलेबाजी मत करो, क्योंकि आपको जुमलेबाजी की आदत है. और आपके महानगर पालिका में भी जुमलेबाजी शुरू कर दी है क्या? ये जुमलेबाजी बंद करो, गरीबों को न्याय दो, गरीबों को शौचालय दो, पानी दो, रास्ता दो, बिजली दो. और ये अगर नहीं दे सकते तो आप अपनी इस्तीफा दे दो, क्योंकि आप वो पद पे रहने के लायक है नहीं है, क्योंकि आप लोग गरीबों को कुछ नहीं दे रहे. हमारी इतनी मांग है, आप जल्द से जल्द इन लोगों को न्याय दें. दुख की बात है कि अब रास्ते पे उतरना पड़ रहा है, वो भी फंडामेंटल राइट के लिए. हम बार बार यहाँ के निवेदन दिए हैं, कमिश्नर सर को निवेदन दिए, डीएम सर को निवेदन दिए, एसपी सर से भी हमने एसपी सर ने भी हमसे बात की है कि आप आंदोलन मत करना. हमारी बीच पहले कुछ टाइम 1 महीने पहले या 1.5 महीने पहले का समय था, उस समय हम लोग बहुत बड़ा मोर्चा निकालने वाले थे, बड़कमोरा अम्बेडकर नगर से लेके यहाँ तक, वो भी पैदल मोर्चा. किस लिए कि शौचालय नहीं है. शौचालय के साथ हम लोग डब्बा लेके वहाँ से रैली निकालने वाली थी. तो एसपी साहब तब थे, वाघेला साहब थे, उन्होंने कहा कि उन्होंने हमको कमिश्नर साहब के बजाय आस्था मैडम के पास भेजा. उन्हें इंश्योरेंस किया कि आप जाके मिलो और आपको आपके हर सवाल का जवाब और समाधान मिल जाएगा. हम उसके बाद इधर आए आस्था मैडम के पास. उन्होंने हमको समाधान करने के लिए हमको बोला है कि टेम्पररी आपको शौचालय दिया जाएगा. वो वादा किया, वादा करने के बाद उनका कोई रिस्पॉन्स ही नहीं है. बस वादा करने का और वादे से मुकर जाने का, यही हमारी डिपार्टमेंट, हमारे ऑफिसर्स और हमारी सरकार भी यही कर रही है. तो शर्म आनी चाहिए ऐसे सरकारों को और ऐसी व्यवस्था को जो गरीब लोगों को व्यवस्था नहीं दे पा रहे, जो मूलभूत सुविधा है उनकी. कट के सामने हमने मामलेदार में लिख दिया था ये लेटर, मीटिंग के लिए बुलाया जमीन के लिए, इसका भी फोटो जरूर लीजिए. मैं जब लोचनाबेन भीमराव कट के नगर सेविका थी तब का भी ये जमीन के लिए बोले थे. मेरे पास बहुत सारे ऐसा कागज पूरी फाइल बनी है. दूसरी बात, ये जो मैं नगर सेविका था तब बात शौचालय बनाया था, और शौचालय भी कंपनी वाले ने तोड़वा दिया है. वो लोगों का जो सुविधा था, लेडीज के लिए सुविधा था, वो सब तोड़वा दिया है. हम लोगों की इतनी मांग है कि जो 40-50 सालों से ये लोग गरीब बस्ती में रहते हैं, अम्बेडकर नगर में रहते हैं, बड़कमोरा में आता है अम्बेडकर नगर, वहाँ पे ये लोगों ने मूलभूत अधिकार उनको मिलना चाहिए. खुद का घर वगैरह मिलना चाहिए, खुद का घर मकान बांध के मिलना चाहिए, उनको बाथरूम की सुविधा होनी चाहिए, उनको पानी की सुविधा होनी चाहिए, उसको लाइट की सुविधा होनी चाहिए, रोड की सुविधा होना चाहिए. हम भारत देश में ऐसे शासक देश में रहते हैं, हमको हमारा झोपड़पट्टियों का अम्बेडकर नगर के लोगों को अधिकार उनको मिलना चाहिए. ખતલવાડામાં રાત્રે કેમિકલ કચરો ઠલવાયો. ગ્રામ પંચાયતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કડક કાર્યવાહીની માંગ. ઉમરગામ તાલુકાના ખતલવાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યાઓમાં ઝેરી કેમિકલયુક્ત કચરો ઠાલવવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ખતલવાડા ગ્રામ પંચાયતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્ર નટવરલાલ ટંડેલે આપેલી ફરિયાદ મુજબ છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા ઉદ્યોગકારો કે ઈસમો દ્વારા રાત્રિના અંધકારમાં ખતલવાડાની હદમાં આવેલા મેદાનો અને જાહેર જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે. આ ઝેરી કચરાના કારણે આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. તે ઉપરાંત જમીન, પાણી અને હવા પ્રદૂષિત થવાથી પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે અને પશુ પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. આ કેમિકલના કારણે ભવિષ્યમાં આગ, વિસ્ફોટ કે ઝેરી ગેસ ગળતર જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જે જાહેર સુરક્ષા માટે મોટો ખતરો છે. સરપંચે આ કૃત્યને જાહેર સ્વાસ્થ્ય સાથેના ચેડા ગણાવી BNSની વિવિધ કલમ તેમજ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. ગ્રામ પંચાયતે પોલીસ અને સંબંધિત વિભાગો સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં ઘટના સ્થળ પર પંચનામું કરી કેમિકલના નમૂના સીલ કરવા, જવાબદાર ઉદ્યોગ કે વ્યક્તિઓની તાત્કાલિક ઓળખ કરી ધરપકડ કરવી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરાવી વિસ્તારમાં તાત્કાલિક ડીકન્ટામિનેશનની પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ગંભીર મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને પ્રદૂષણ વિભાગ આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.